જન્મ કૌશલ દેશ વેશ લઈ બટુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલેવો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર્જાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચરી निर्विकल्प उत्तमति निश्चय तव घनश्याम महात्म ज्ञानी भक्ति तव एकांतिक सुखधाम मोहि में तो भक्तपनो तामे कोई प्रकार दोष न रे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तो हरिभक्त को द्रोह कबू नहीं होय एकांतिक दास को द्वितीय समागम होय नाथ निरंतर दर्श तव दासन को दास एहि मागू करी विनय हरि सदा राखियो पास हे कृपालु हे भक्तपते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागू वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकू होय दृढ़ वर्तनो शिक्षा पत्री प्रमाण 100 पत्री में अति बड़े नियम एकादश जोय ताकि विक्ति करत हूँ सुनियो सब चित प्रोय हिंसा न करनी जंतु की प्रत्रियासन को त्याग मासन खावत मज्ज को पीवत ने बड़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करनी काहू की कलंक न कोई को लगात निंदत नहीं कोई देव को बिन खबतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी वर्षबास रहे एकादश नियम में करो श्री हरिपद प्रीत प्रेमानंद के धाम में जाओ निशक जग जीत स्वामिनारायण भगवाने खातरीनो खोखारो खाय અને કીધું છે રસોઈ બનાવ્યા પછી બેન દીકરીના હાથની કેટલી પાકમાં પ્રવીણ શાસ્ત્રતા છે પાક શાસ્ત્રમાં બેન દીકરી કેટલી પ્રવીણ છે એ રસોઈ ઉપરથી ખ્યાલ આવે છે ઉપદેશને કાળનો કાટ લાગ્યા વગર ગઈ 10/5/2026 ગામ ગોઢાવદરને આંગણે જે સમયો પૂરો થયો છે તો ખારાપાટ મારું પરગણું અમરેલી જિલ્લો મારું મુકામ ગોઢાવદર મારું ગામડું અને જયેશ બારોટ મારું નામ તારીખ 4/5/2026 થી પ્રારંભ થયેલી કોઠારી સ્વામી શાસ્ત્રી કૃષ્ણવલ્લભ ઘનશ્યામ વલ્લભ દાસજીના મુખેથી વહેતી ભાગીરથી ગંગાએ ગઈકાલ તારીખ 10/5/2026 ભાગવત સપ્તાહનો વિરામ લીધો છે એ અનુસંધાને આજે ગોઢાવદર ગામને આંગણે દેવ જ્યારે દેવળમાં બિરાજી ગયા છે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરપતિ ગોપીનાથજી જ્યારે દેવળમાં બિરાજી ગયા છે ત્યારે એ અનુસંધાને આજે એ જ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ભક્ત ચિંતામણી ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે એવા ભાટ ગોપાલને લાધો કહીએ કરી કંડોળના 84 પછી હરિ આવ્યા અવિનાશી પછી હરિ આવ્યા દૂધી વધેરે પછી આવ્યા હરિ ધોરાજી એ ડોસા બાપા અને ગોપાલ બાપા એ પૂર્વજોના વંશજ જેમ સ્વામિનારાયણ ભગવાનના 9મા વંશજ લાલજી મહારાજ ગઈકાલે સ્વહસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરી ગયા એવી જ રીતના પ્રસાદીનું ખોવડું જેને કહી શકાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુઠ્ઠી ઉચેરા માનવીમાં જેનું નામ લઈ શકાય એ અમારે 4 પેઢીથી જેની સાથે જામકોણા સાથે રિશ્તો નાતો છે અમારા પૂર્વજોએ અમારી શાખા અભાણી એટલે અભાણી શાખાના અમારા બાપ દાદાએ હાટકેશ્વર મહાદેવ ઉતાવળ નદીને તટે શિવાલય ચણાવેલું છે એ જ જામકોણા સાથે ચોથી પેઢી મારું નામ જયેશ કુમાર નાથાલાલ બચ્ચુભાઈ રવજીભાઈ એ રવજી બાપા જામકોણાના ખરવડ કુટુંબના જમાઈ હતા મારા ચોથી પેઢીએ દાદીમાં જામકોણના ખરવડના દીકરી હતા એથી વિશેષ ઘટનાને આગળ વધારતા પૂર્વે વંશ પરંપરાગત વારસો આગળ વધારતા પૂર્વે મોહનભાઈ ગગજીભાઈ ખરવડ એને દીકરી એ મારા પૂજ્ય માતુશ્રી વસંતબા એ બે પેઢીનો વિષ્ટો થયો ત્રીજું એમાં સોનામાં સુગંધ ભળી જાય અને આપણે કહેવાય કે ફૈવાના ભત્રીજી એ રિશ્તા મુજબ અમારે બારોટમાં ઉજળી પરંપરા છે જેમ આયર કાઠી ગરાસિયા ક્ષત્રિય જ્ઞાતિમાં પરંપરા હોય છે એવી પરંપરા અમારામાં પણ છે ફૈવાએ ભત્રીજી દેવાની એવા અમારે મારી દીકરી જ્યેષ્ઠ પુત્રી માયા એના લગ્ન में જામકોણા મુકામે બાઘોરા કુટુંબ જે હમણાં વાત ઉલ્લેખ કર્યો કે ભાટ ગોપાલને લાદો કહીએ ભક્ત ચિંતામણી ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીજી રચિત કદાચ પ્રકરણ 63 આસપાસ ભૂલ ચૂક હોય તો આપ ચકાસ કરી લેજો પણ એ પ્રકરણના અનુસંધાને એ દીકરી માયા મે એ ગોપાલ બાપા જેને ભગવાન સ્વામિનારાયણ ખુદ સ્વહસ્તે જેમના ઘરે બ્રહ્મચોર્યાસી કરી આવ્યા છે અને એ પ્રસાદીનું ખોવડું અને આજની તારીખે ભગવાન સ્વામિનારાયણે પોતે આપેલી એ કોરી જેને પાવલી કહેવામાં આપણે ચરણી સિક્કામાં જે રાણી સિક્કો 1 રૂપિયો અને કોરી કહેતા એ રૂપિયાનો ચોથો ભાગ કદાપી ભૂલચૂક થતી હોય તો એ જેના ઘરે પ્રસાદીની વસ્તુઓ છે એમના વંશજ ગોપાલ બાપા અને એ ભાટ ગોપાલને જે ભક્ત ચિંતામણી ગ્રંથમાં ઉલ્લેખ છે એમના વંશજ મારા જ્યેષ્ઠ પુત્રી માયાના હસબન્ડ કહેતા અક્ષર કુમાર
પ્રતાપભાઈ બાઘોરા એ અત્રે ઉપસ્થિત છે. અમારે 4-3 પેઢીનો જામકર્ણો સાથે નાતો છે. એવા પ્રસાદીભૂત ખોવડાના વંશજ મારા જમાઈ અક્ષરકુમાર અને એ ભગવાન સ્વામિનારાયણના વંશજ 9મી પેઢીના એ લાલજી મહારાજ એ બેનો સુભગ સમન્વય થયો છે. એ ગોઢાવદરની પવિત્ર ધરા છે. અને તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં પણ જે લખે છે કે જન્નિષ્ઠ જન્મભૂમિ સ્વર્ગાદપી કરી હશે. 14 વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રી રામ જ્યારે અયોધ્યા પાછા ફર્યા દિવાળીના દિવસે, તો રામ પોતાની જન્મભૂમિકાની માટીને માથા ઉપર ચડાવીને એમ કહે છે કે આ 14 વર્ષમાં જે રાક્ષસોનો સંહાર કરી શક્યો, ધર્મનું સ્થાપન કરી શક્યો, કૃષ્ણ ભગવાન ગીતામાં પણ જેને કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. એવા જ્યારે કલિકાળ ભવડો લઈ જાય છે, અજગર ભવડો, એવા સમયે પ્રભુ અવતાર લેવા માટે થઈ અને કોઈ ચોક્કસ પાત્રની પસંદગી કરે છે. એવા સહજાનંદ સ્વામી એ ભગવાન ભક્તિ માતાના પેટે ધર્મદેવ પિતાના ઘરે અયોધ્યામાં વાસે છપૈયા ગામે પ્રગટ થઈ અને પ્રગટ થયા છે પ્રભુ છપૈયા ગામે. અને ઉજળો સંપ્રદાય એ મંદિર અમારા ગામની અંદર વિક્રમ સંવત 1881 માં નિર્મિત વર્ષો પહેલાનો સત્સંગ, એને આજે 2082 માં 201 વર્ષ પૂર્ણ થાય છે. અને મને કહેતા દ્રઢ વિશ્વાસ સાથે અત્યંત આનંદ થાય છે કે જેમ સિંહનો પંજો હોય એની પાસે એક બકરી બેહી ગઈ અને આખી રાત જે હિંસક પશુઓ આવતા ગયા એને કહેતી ગઈ કે હું સિંહની માસી છું, હું સિંહની માસી છું. થોડી વાર કરે વાઘ આવ્યો, એને કીધું તારે મારવી તો મારી નાખજે, કાળનો કોળિયો કર્યું તો કરી નાખજે, હું સિંહની માસી છું. વાઘ જતો રહ્યો, દીપડો જતો રહ્યો, વરુ આદિ જેટલા હિંસક પશુઓ આવ્યા, સવાર પ્રાગટનો પોર ફાટ્યો ત્યાં સુધીમાં દરેક હિંસક પશુ જતા રહ્યા. કોઈએ માર્યું નહીં. વાઘના માસી એટલે આપણા માસી, વાઘના માસી એટલે આપણા માસી. બાપા વનરાજ આપણો શિકાર કરી નાખે, આપણને મારી નાખે, આપણું રેશનિંગ કાર્ડમાંથી નામ કમી કરી નાખે. એટલા માટે થઈ અને સિંહની માસી અને હવાર લગી કોઈ કરતા કોઈ ઉની આંચ ન આવવા દીધી. ખરેખર વરિંગ વિના ભણમાં મુસ્કો દે મલકાય, પણ આ તો હરે પાવે સમજાય કે મોતલી આવ્યું માંડડા. હાચો વનરાજ કેસરી ઘા 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 કરતો પૂછડું આમ તો આવ્યો અને બકરીને જોઈ કે અહીંયા કેમ આગળ તારો હજા નામની બકરી કે હું તારો કાળ કોળિયો કરી જાવ. ત્યારે બકરીએ કીધું કે વનરાજ આપ રાજા છો, મારા પર જયા સરખી જો દિલમાં દયા પ્રગટ થતી હોય તો સાંભળો, આ પંજો કોનો? વનરાજ કે મારો. તો હું તમારા 50 રૂપિયા આશરે બેહી અને સવાર લગી નિર્ભય રહી છું. સજીવન મને મંત્ર મળ્યો છે, મારું જીવતદાન મળ્યું છે. હવે તમારે મને મારી નાખવી તો મારી નાખો, જીવતી રાખવી તો જીવતી રાખો. સિંહના દિલની અંદર છાતી ગજગજ ફૂલવા માંડી. ઓહો, મારા પંજા ઉપર, મારા આહિરા ઉપર, મારા નામ ઉપર બેહી જાય અને એને જીવતદાન મળતું હોય તો મારાથી એનો કાળ રૂપી કોળિયો કેમ કરી શકાય? આપણે સ્વામિનારાયણ ભગવાન રૂપી ઉજળો પંજો મળ્યો છે, આપણે એના આશરે છીએ. આપણું એ સહજાનંદ સ્વામીનો આશરો હોય અને મારી જન્મભૂમિકા ગોઢાવદર ગામ હોય તો ચરણે આવ્યો શ્રીજી, હેતે મૂકજો હાથ, સંકટ કાપો સ્વામિનારાયણ, ગઢડા ગોપીનાથ. એ 201 વર્ષનો સત્સંગ પરિપૂર્ણ થતા ગઈકાલ તારીખ 10/5/2026 ભગવાન દેવ દેવળમાં બિરાજી ગયા છે. અને ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કछु દે, અકલ બડી તો ઉપકાર કર, માનવ દેહ ધર્યા ફળ. એ ચારે ફળોના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના દેનારા સહજાનંદ સ્વામી છે. તો આપણને આવો દ્રઢ આશ્રય મળ્યો છે. તો ભાલ પંથકના જરામ બ્રહ્મચારી પણ લખે છે કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. તમારા કરોડો જન્મના પુણ્ય પ્રજ્વલિત થયા હોય તો તમને ભગવાન શ્રીજીનો આશરો મળતો હોય છે. એવો ભગવાન શ્રીજીનો આપણે આશ્રય છીએ. તો આપણે સર્વને મહારાજ સુખિયા સર્વવાતે રાખે. એક વાત કહી અને મારી વાણી વિરમું તો જુનાગઢની અંદર અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય જે કહેવાય છે, આપણો ગુણાતીતાનંદ સ્વામીનો જે દાખલો દો તો જુનાગઢના બહાઉદ્દીન કોલેજ જે આજ વિરાજિત છે એ બાવલો અને બાવલી લાકડાના કઠિયારાના રૂપી જુનાગઢના ગિરનાર દરવાજે ગિરનારમાં જંગલમાં જઈને ઝાડવા કાપવા જાય અને સંતવર્ય અક્ષર પુરુષોત્તમ મહારાજ જેને કહેવાય, અક્ષર જામનગર જિલ્લાનું જોડિયા તાલુકાનું ભાદરા ગામ, જેના મૂળજી શર્મા એ અક્ષર સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ પસાર થાય છે. દાઢી ડગમગ ડગમગ ધ્રુજે છે, શિયાળાની સીઝન છે અને બાવલો અને બાવલી ગિરનારના જંગલમાંથી લાકડા કાપીને ચાલ્યા આવ્યા છે અને જુએ છે કે સ્વામીનો દેહ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે. આજની લાકડાની ભારાની કિંમત પાવલી 8 રૂપિયા જે તે સમયે જે કાંઈ હશે એને મળે તો કાંઈ નહીં, પણ મારે સ્વામીની ટાઢ ઉડાડવી છે. આવો વિચાર કરી અને બાવલો અને બાવલી બંને તાપડું કરી દેશે. ગુણાતીતાનંદ સ્વામીને તપાવે છે અને પછી કહે છે કે દામોકુંડમાં પ્રભુ આપ સ્નાન કરો, પણ અમને એવું જતા જણાય છે કે આપનો દેહ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે.
એ તાપણું કરી અને ગુણાતીતાનંદ સ્વામીની ટાઢ ઉડાડી, દેહમાં થોડી ઉર્જા આવી અને સ્વામી અક્ષર બ્રહ્મ પોતે ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે જા, આજ તે મારી ટાઢ ઉડાડી, તારી ટાઢ મારો 14 બ્રહ્માંડનો અક્ષરધામનો અધિપતિ એ તારી ટાઢ ઉડાડશે. અને એમ કહેવાય કે સંત વચન એ તો મહા ઔષધિ રૂપ કીધા છે. અને જુનાગઢના નવાબ પોતે નગર ચર્ચા જોવા અર્થે નીકળે છે. બાવલો અને બાવલી એ જીર્ણ દેહ, દુર્બળ કાયા અને જુઓ તો લગર વગર મેલા ગેલા વસ્ત્રો, અને એની બાવલી અતિ સ્વરૂપાન હતી, સ્વર્ગની અપ્સરાઓ એટલી રૂપાળી હતી. એના પર નજર પડતા અને જુનાગઢના નવાબે પૂછ્યું કે આ કોણ છે? કે બાવલો અને બાવલી કઠિયારા રૂપી જંગલમાં લાકડા કાપી અને ગુજરાન ચલાવનાર વ્યક્તિ છે. અને રાજાએ ફરમાન કર્યું કે એને પૂછો કે જો રાજા સાથે એને નિકાહ પઢવાની તમન્ના હોય તો હું એને મારી રાણી બનાવવા ઈચ્છું છું. ભગવાનની વાત રાખવી, આ વાત પરિણામમાં પરિણમી અને એના નિકાહ કહેતા આપણે હિન્દુ જેને લગ્ન કહીએ, એના લગ્ન એની સાથે જુનાગઢના નવાબ સાથે થયા. અને એ બાવલો એક દિવસને સમયે જુનાગઢનો દિવાન બની ગયો. દિવાન બન્યા પછી આજની તારીખે એ અવિસ્મરણીય ચેતનાની ઘટનાની પળ સાક્ષી રૂપ પૂરતું જુનાગઢ રેલવેના પાટા ક્રોસ કરો એટલે બાઉદ્દીન કોલેજ હયાત ઊભી છે. તો આ સંત પ્રભાવ છે. એટલે કેવું પડે, સંત ચટકો લાગ્યા વિના કેમે રીજે કીર્તાર, ઈયળની ભમરી બને તો નરને કેટલી વાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય.